દિવાળીથી લઈ અને દ્વારકાથી પગયાત્રા યાત્રા નીકળી છે બરાબર. એટલો અમે સરકારને એટલો જ સંદેશ આપવા માંગીએ કે આ એક ખેડૂત છે જમીન ફાળી અને અનાજ વેચી હોય તો આ જ એક ખેડૂતો છે જેને આ તમે અદાણી તમે અત્યારે સરકારને એવું લાગે કે ભાજપની સરકાર નથી, નાઇન્ટીન અદાણીની કંપની છે સરકાર છે એને બે થાય. આ ખેડૂતો ધરતી ફાળીને અનાજ ઉભી આપતી હોય ને તો આ કમળને ઉખાડીને નાખતા ખેડૂતને આવડે, આ લાઈટના ઢંગને ઉખાડતા આવડે. સરકારને કે તમે હજી પણ આ વસ્તુ કમાયા કરો અથવા ખેડૂતની માંગ પૂરી કરો, અને કે તમારી સરકારને ઉકળતા આ ખેડૂતને આવડે છે, અનાજ ઉકળતા આવડતું હોય ને અને અનાજ વાળતા આવડતું હોય ને એને કમરને ઉકળતા આવડશે ને કમરને ઘાસતા આવડે. આ પદયાત્રા વ્રજવાણી પવિત્ર યાત્રાધામથી ચાલુ કરી અને પવિત્ર યાત્રાધામ અને જગતનો નાથ જેને આપણે કાળિયા ઠાકર કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકામાં જઈને ત્યાં પૂર્ણ હતું. દ્વારકાધીશની ધજાનું અહીંયાથી ખૂબ હોશ સાથે અને અતિ પવિત્રતા સાથે માથા ઉપર ઉપાડી પાલભાઈ આંબલિયા અને લાલજીભાઈ દેસાઈની આગેવાની હેઠળ કિસાન ન્યાય યાત્રા જ્યારે જઈ રહી છે ત્યારે ચોથો દિવસ છે. અમે અહીંયા લાકડીયામાં પહોંચ્યા છીએ. કિસાનો ખૂબ જ ડર અને ભય વચ્ચે પણ અમારી સાથે જોડાયા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ડર અને ભયનો માહોલ ઉભો કરી કિસાનોની કોઈ પણ લડત હોય એને તોડી નાખવામાં આવે છે. દર વખતે છેલ્લા આપણે 2-3 વર્ષથી જોયા કરીએ છીએ એમની સાથે ભારોભાર અન્યાય થાય પણ એમની જે લડત હોય એની તોડી નાખે કોઈ ને કોઈ પ્રકારે. અને આ વખતે કોંગ્રેસે એની આગેવાની લીધી છે અને કોંગ્રેસ મજબૂતીથી આગેવાની લઈ અને લડી રહી છે. આમાં કોઈ બીજો પક્ષ નથી સામે, માત્ર ખેડૂતો અને કોંગ્રેસ આ લડતને આગળ લઈ જઈ રહ્યા છે. અને એક જ આશય છે કે ધજાજી અર્પણ કરવાની છે, જે ધજા છે કૃષ્ણ ભગવાનની. અને એવી આશા સાથે જઈ રહ્યા છે કે દુષ્ટ સરકારને કૃષ્ણ ભગવાન સદબુદ્ધિ આપે અને જે ગીતાનું મહાન જ્ઞાન આપેલું છે એવા ભગવાન કૃષ્ણની ધરતી ઉપર જ્યારે આ યાત્રા સમાપન થશે ત્યારે અમને પૂરો વિશ્વાસ છે કે જે અસત્ય અને અધર્મ ઉપર ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારને કંઈક સદબુદ્ધિ આવશે અને ખેડૂતોને ન્યાય આપશે, જગતના તાતને ન્યાય આપશે. ઘણા એવા પણ સંભળાણા છે કે આ ભાજપની સરકાર નથી પણ અદાણીને એ બાબતે શું કહેશો? એ તો સ્પષ્ટ દેખાય છે, કારણ કે અદાણી અને અંબાણી ઉદ્યોગપતિઓ માટે કામ કરતી આ સરકાર ખેડૂતોની સાથે ભારોભાર અન્યાય કરી રહી છે. ખેડૂતોની એક અરજી સાંભળવામાં નથી આવતી. ખેડૂતો વિનંતી કરે છે કે મારા બાપ દાદાની પેઢી દર પેઢીની આ 2-4 વીઘા જમીન છે એમાં થાંભલો આવે એટલે ચારે બાજુથી ઘેરાઈ જાય. એની નોટિસમાં એવું લખેલું કે જમીન સંપાદન નથી, માત્ર ખાલી થાંભલો આવે છે. અરે ભાઈ થાંભલો આવે એટલે કેવડો વિશાળ થાંભલો આવે, પછી વધે શું 2-4 વીઘાની અંદર. અને ખેડૂતો જ્યારે એની પોતાની માં સમાન ધરતી માનતા હોય, જે ધરતીને જેના અન્નના દાણા એના પેટમાં પડ્યા છે, આ ધરતી લૂંટાતી ઉદ્યોગપતિઓને આપવા માટે. અને આપણે જાણીએ છીએ 1.5 રૂપિયા 30 પૈસાના મીટરના દરે ભારતીય જનતા પાર્ટી ઉદ્યોગપતિઓને કચ્છમાં હજારો એકર જમીનો આપી છે, લાખો એકર. અને ખેડૂત જ્યારે એક નાનો એવો ટુકડો માંગે ને કંઈક એના માટે વીજ કનેક્શન માટે તો એને આપતી નથી. એટલે આ ઉદ્યોગપતિઓની સરકાર છે અને લોકો પણ જાણે છે, પણ ડર, ભય અને પોલીસ તમામ પ્રકારનો દુરુપયોગ કરી અને સરકાર પોતાનો એજન્ડા પાર પાડી રહી છે. ક્યાંક ખેડૂતો ઉપર ખોટી ફરિયાદો પણ દાખલ કરવામાં આવે એ બાબતે શું કહેવું? ખેડૂતો ઉપર તો ફરિયાદો થાય, અમારા જેવા જે ખેડૂતો માટે લડે છે એમના ઉપર થાય છે. પણ અમે તો નક્કી કર્યું છે કે ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યા હતા, આપણે એના વારસદાર છીએ, આપણે એને અનુસરવા વાળા માણસો છીએ. એટલે અમને એ ખેડૂતો તો હવે લીડર બની અને સામે આવ્યા છે. અને એટલું પણ યાદ રાખે, મારે વિનંતી છે નમ્ર ખેડૂતોને કે જનરલ ડાયરે જ્યારે જલિયાવાલા બાગમાં ફાયરનો ઓર્ડર આપ્યો ત્યારે કોઈ દોષી નિર્દોષ નતા જોયા, જેને જોઈએ એને ગોળીઓ લાગી હતી, જે પેલો આવ્યો. એટલે ખેડૂતોમાં એવું છે કે ભલે ને ભારતીય જનતા પાર્ટીની પરચીઓ વેચતો હોય, કાગળ વેચતો હોય, એના ખેતરમાં થાંભલો આવશે ત્યારે એ રોયા કરશે. એના કરતા અમે સૌને ન્યાય આપવા નીકળ્યા છીએ, પક્ષાપક્ષીથી દૂર, કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી, કોઈ પણ પાર્ટીથી જોડેલો વ્યક્તિ ખેડૂત હોય એને ન્યાય મળે, એને યોગ્ય વળતર મળે. અને કોંગ્રેસની લડતને કારણે જ્યારે 2-2.5 લાખ 5 લાખ દેનારી સરકાર કે અદાણી અંબાણી અત્યારે 50-50 લાખનું વળતર આપવા તૈયાર થયા હોય, એની કોંગ્રેસની લડતને કારણે. આગળની લડત શું રહેશે આપની? આગળની લડત છે દ્વારકા સુધી જતા જો ન્યાય નહીં મળે, ખેડૂતોનું ભલું નહીં થાય તો કોંગ્રેસ વધારે પડતા આનાથી પણ વિશેષ આવા કાર્યક્રમો આપશે જે લોકશાહી ઢબે હશે અને ખેડૂતોને ન્યાય આપે અને કોંગ્રેસ અંત સુધી લડશે. ખાસ કરીને આ યાત્રા ચાલુ છે એ બાબતે આપ લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ છે કે આપ વધુ ને વધુ આ યાત્રા સાથે જોડાઓ, તમારી સમસ્યાઓ અમારી પાસે લાવો, કારણ કે ખેડૂતોની મોટી સમસ્યાઓ છે, બિયારણથી કરી અને છેક વળતર સુધીની. આ તમામ સમસ્યાઓમાં ખેડૂતોને કોંગ્રેસ મદદરૂપ થઈ શકશે. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉખાડી ફેંકો, કારણ કે એ કોઈની નથી. રામને જે છેતરીને રામના ચંદા ચોરી કરતા હોય તો આ સરકારને હવે સમય આવી ગયો છે કે એને ઉખાડી ફેંકે. વ્રજવાણીથી સુધી દ્વારકા સુધી આ યાત્રા છે એ બાબતે શું કહેશો? વ્રજવાણીથી દ્વારકા રાક્ષસી મહાકાય વીજ કંપનીઓ છે ગુજરાતને અજગર ભરડો લઈ રહી છે. આમ જોઉં તો દ્વારકા, જામનગર અને કચ્છ દરિયા કિનારામાં છે અને દરિયામાંથી જાણે મોટો રાક્ષસ નીકળી
અને આખા ગુજરાતના ખેડૂતોને આમ ભરડો લઈ અને ખાઈ જવા માંગતો હોય ને એવી રીતે આ વીજ કંપનીઓ છે એ ખેડૂતો ઉપર હાવી થઈ રહી છે. અને અત્યારે આપણે જ્યાં બેઠા છીએ આ લાકડિયા ગામ બાજુમાં શિવલખા, ત્યાં જે મોટું સબસ્ટેશન છે ત્યાંથી ઓછામાં ઓછી 50-60 લાઈનો, અત્યારે 20 લાઈનો તો ત્યાં છે જ ઓલરેડી, હજી બીજી 40-50 લાઈન નીકળે એવી શક્યતાઓ છે. અને આજે મને શિવલખાના ખેડૂતો મળ્યા તો એણે પણ કહ્યું કે અમારે અહીંથી પાવર ગ્રીડની લાઈન નીકળી છે, સ્ટરલાઇટની લાઈન નીકળી છે, અદાણી અંબાણીની લાઈનો આવે છે, અગાઉ લાઈનો નીકળી છે. એમાં અમુક ખેડૂતોને તો વળતર બિલકુલ ₹1 મળ્યું નથી અને અમુકને મળ્યું છે તો નજીવું મીટરના ₹100 ભાવે વળતર આપ્યું છે. અને એ ₹100 25% જે આપવાની વાત છે કોરિડોરમાં, તો માત્ર ₹25 મીટરના સરકારે આપ્યા છે. એટલે આ જે આખી લડાઈ છે એ સરકારને અમે સૌથી પહેલા ગાંધીનગર જઈ અને હજારો ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગયા હતા અને સરકારને અલ્ટિમેટમ આપ્યું. સરકાર શાનમાં ન સાઈન થઈ એટલે અમે તો ખેડૂત છીએ, ખેડૂતના દીકરા તરીકે રાત્રે સૂતા પહેલા ભગવાનને યાદ કરીએ, ઉઠીને ભગવાનને યાદ કરીએ. સરકાર જો ન સમજે તો અમે દ્વારકાધીશને પ્રાર્થના કરવા જઈએ છીએ, દ્વારકાધીશની ધજા માથે ચડાવીને કે હે કાળિયા ઠાકર, અમે તો ખેડૂત છીએ, અમે તારા દ્વારે આવીએ છીએ અને આ સરકારને સદબુદ્ધિ આપ. અને જે 2013માં મનમોહનસિંહ સરકારે કાયદો કર્યો હતો કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે, આવો સરકાર ગુજરાત સરકારે કાયદાનો અમલ કરે. જેમ રાજસ્થાન સરકારે એ કાયદાનો અમલ કરી અને રાજ્ય સરકારે કાયદો બનાવ્યો છે, તો ગુજરાત સરકાર શું કામ ના બનાવે? જો સરકારે આ ના કરવું હોય તો માસિક ભાડું એક થાંભલાના ₹50,000 કંપનીઓ પાસેથી અપાવડાવે. જો એ ના કરવું હોય તો એક થાંભલાના એક હારે ₹2 કરોડ આપી દે. આ અમારી માંગ છે. અને હારે આના કરતાં મહત્વની અને મોટી માંગ અમારી એ છે કે દર વર્ષે ગુજરાતમાં શોર્ટ સર્કિટ થવાના કારણે, વીજ તાર તૂટવાના કારણે, થાંભલો પડવાના કારણે ગુજરાતમાં ઓછામાં ઓછા 25 થી 30 ખેડૂતો આના કારણે મૃત્યુ પામે છે. જવાબદાર કંપનીઓ સામે કોઈ એક્શન લેવામાં નથી આવતા. તાર તૂટવાના કારણે, તણખા જરવાના કારણે લગભગ ગુજરાતમાં 100 ખેડૂતોનો પાક બળીને ખાખ થઈ જાય છે. એની સામે ખેડૂતોને કોઈ રક્ષણ આપતું નથી. એટલે અમારા જીવના જોખમ, અમારા પાકના જોખમ સામે સરકાર એક પોલિસી એવી બનાવે કે આ વીજ કંપનીઓ એનું પ્રીમિયમ ભરે. એ પછી સરકારની જેટકો હોય, PGVCL, MGVCL, DGVCL, UGVCL હોય કે અદાણી અંબાણી NTPC જેવી, સુઝલોન જેવી ખાનગી કંપનીઓ હોય, આ કંપનીઓ ખેડૂતોના જે ખેડૂતના ખેતરમાંથી તાર નીકળે, જે ખેડૂતના ખેતરમાંથી થાંભલો નીકળે, એનું પ્રીમિયમ આ કંપનીઓ ભરે. અને આવી કોઈ પણ ઘટના બને, અપમૃત્યુ જેવી ઘટના બને, ત્યારે એ પરિવારને ઓછામાં ઓછા ₹15 કરોડ આપવામાં આવે. અને જે ખેડૂતના પાક સળગી જાય એ ખેડૂતને ઓછામાં ઓછા ₹10 લાખનું વળતર. કોઈ એમાં કાયદાની આટી ઘૂંટી કાંઈ નહીં, સીધો આવો જ સરકાર એક પરિપત્ર, આવો એક કાયદો કરે. બરાબર છે? આ બે માંગ લઈ અને અમે ભગવાન દ્વારકાધીશ પાસે જઈએ છીએ. અને હારે છેલ્લા 4-5 વર્ષમાં આ વીજ લાઈનોમાં જે ખેડૂતના ખેતરમાં થાંભલા આવ્યા છે અને જે ખેડૂતોને આજની તારીખમાં વળતર નથી મળ્યું, એવા ખેડૂતો માટે અમે અત્યારે ફોર્મ એક બનાવીને અમે તમને પણ PDF આપશું. એ ફોર્મ છે, એ ફોર્મ ભરી અને એમાં અમે નંબર આપ્યા છે. એ નંબર ઉપર તમે વોટ્સઅપ કરો. જે ખેડૂતોને પૈસા નથી મળ્યા એ ખેડૂતોની ગુજરાત હાઈકોર્ટ સુધીની લડાઈ અમારી ગુજરાત કિસાન કોંગ્રેસની ટીમ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમ લડશે. ખાસ ખેડૂતો એવો કહી રહ્યા છે આ સરકાર ભાજપની નથી પણ આ પાવર લાઇટ અને અદાણીની છે, એ બાબતે શું કહેશો? ખેડૂતોની અત્યારે તો આખું ગુજરાત કહી ગયું છે. અને આ સરકાર છે ને એ અદાણી અંબાણીની કરતા આપણે એમ કહેવાય કે આ મોદાણી મોડેલ છે. મોદાણી મોડેલ એટલે મોદી, અદાણી અને અંબાણી, આ મોદાણી મોડેલ છે. અને ક્યાંક એવું લાગે છે કે સરકારને જાણે આ 2 જણા અદાણી અને અંબાણી ખિસ્સામાં નાખી અને બેઠા હોય ને એવું લાગે છે. એટલે તો તમે જો વાંઢિયામાં જે રીતે બહેનોને ઢૈસડી, ત્યાં દ્વારકામાં કોલવામાં બહેનોને જે રીતે ઢૈસડા, દ્વારકાના લાલુકામાં જે ભાઈના ગળે હાથ નાખ્યો પોલીસે અને ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો, જેતપુરમાં જેવી રીતે બહેનો સાથે અત્યાચાર થયો, જેતપુરમાં છેલ્લા આજે 10 દિવસ, જેતપુરમાં છેલ્લા 10 દિવસથી ખેડૂતો આમરણાંત ઉપર બેઠા છે. પણ તેમ છતાંય આ સરકારનું પેટનું પાણી એટલા માટે નથી હલતું કારણ કે આ સરકાર ઉપરથી અદાણી અને અંબાણી આદેશ કરે એ જ કરવા માગે છે. એટલે અમે તો દ્વારકાધીશને એ કહેવાના છીએ કે આ
સરકારને તો સદબુદ્ધિ આપ, પણ હારે હારે અદાણીને અને અંબાણીને સદબુદ્ધિ આપે એવી અમે દ્વારકાધીશ પાસે જઈને પ્રાર્થના કરવાના છીએ. ખેડૂતો ઘણીવાર ન્યાય માટે લડત કરતા હોય છે ને એમાં ખોટી ફરિયાદો દાખલ થતી હોય, એ બાબતે શું કહેશો? બહુ સ્પષ્ટ છે. જો અત્યારે જ હમણાં જ મને દ્વારકાના હડમતિયા ગામમાંથી ફોન હતો. કોઈ કંપની એના ખેતરમાંથી ડમ્ફરો કાઢ્યા, એટલે એના હેવી વ્હીકલો કાઢ્યા અને એના કારણે ખેડૂતની જે પાઇપલાઇન હતી એ ખતમ થઈ ગઈ. તો કંપનીવાળા એક નાની એવી અરજી કરે અને પોલીસ એ તાત્કાલિક એના ખેતરે પહોંચી જાય છે. પણ પોલીસ જ્યારે કલેક્ટરોએ હુકમ કરે જે 67 મીટરના કોરિડોરનો કરે છે અને કંપની આખા ખેતરને ખૂંદે છે. કોઈ ખેડૂત જ્યારે કંપની વિરુદ્ધ ફરિયાદ કરવા જાય ત્યારે એક પણ કંપની વિરુદ્ધની ફરિયાદ આ પોલીસ લેતી નથી. તો જે ખેડૂતો કહે છે એ બહુ સ્પષ્ટ અને સાચું જ છે, એમાં કોઈ શંકા જેવું જ નથી. ખાસ કાલે તો શિકારપુર મધ્ય આપની યાત્રા પહોંચવાની, એ બાબતે ખેડૂતોને શું અપીલ કરશો આપ? હું શિકારપુર, જંગી, આંબલિયારા, વાંઢિયા, લાકડિયા, શિવલખા આ બધા જ ગામો એવા છે કે અહીંયા લગભગ મોટા ભાગના ખેડૂતોના ખેતરમાંથી લાઈનો નીકળી છે, આવનારા દિવસોમાં નીકળવાની છે. અને જે લાઈનો નીકળી છે એમાંથી જંગી, આંબલિયારા, શિકારપુર આ ગામોમાં તો એવું છે કે અગાઉ આ પાવર ગ્રીડ કંપનીના અધિકારીએ લેખિતમાં એને આપેલું છે કે તમને 32 લાખ મળશે, 35 લાખ મળશે, 40 લાખ મળશે, 50 લાખ મળશે. હવે અત્યારે એ જ કંપનીના માણસો પાછા એમ કહે છે કે એ અમારો અધિકારી જે હતો ને એનો મગજ બરાબર નહોતો એટલે આવું લખીને આપ્યું છે. તો મારે એ કંપનીને પૂછવું છે, પાવર ગ્રીડ તો અર્ધ સરકારી કંપની છે, તો મગજ જેનો બરાબર ના હોય એટલે મેન્ટલ માણસ હોય એને તમે કંપનીમાં કેવી રીતે નોકરીએ રાખ્યો હતો? એટલે કંપની અત્યારે ખેડૂતોને પૈસા ન દેવા પડે એટલે એના અગાઉ જે અધિકારી હતો એને ખેડૂતોને લેખિત એસ્ટિમેટ આપ્યું છે. આ એસ્ટિમેટ તમારો મેન્ટલ અધિકારી હોય એને આપ્યું હોય તોય તમારે એ મેન્ટલ હોય, હું કહું છું એ મેન્ટલ હોય અને લેખિત આપેલું છે, કંપનીએ આપેલું છે. કંપનીએ એને ઓથોરિટી આપેલી હતી અને એ ઓથોરાઇઝ અધિકારીએ, કંપનીના ઓથોરાઇઝ અધિકારીએ એ લેટર આપ્યો છે. તમારા મેન્ટલના બાના ના ચાલે, એ ખેડૂતોને રૂપિયા આપવા જ પડે. એટલે લાકડિયા, શિવલખા, જંગી, આંબલિયારા, શિકારપુર આવા તમામ ગામોના ખેડૂતોને કહેવા માંગુ છું કે તમને જે પૈસા નથી મળ્યા એવા ખેડૂતો પણ આવો, જે ખેડૂતોને આવું લખાણ મળ્યું છે એવા ખેડૂતો પણ આવો. અને આવનારા દિવસોમાં આ બધા જ ગામોમાંથી ઓછામાં ઓછી 30, 40, 50 લાઈનો નીકળવાની છે. તો આ ભવિષ્યની આપણી લડાઈ છે. માત્ર શિકારપુર જ નહીં, દ્વારકા સુધી આવો અને આપણે તો ભગવાન દ્વારકાધીશની ધજા માથે ચડાવીને જવાનું છે. તો બહેનોને પણ કહું છું કે દ્વારકા સુધી આ યાત્રામાં જોડાઓ એવી આપ સૌને બે હાથ જોડીને અપીલ કરું છું, આહવાન કરું છું, હાકલ કરું છું. જય દ્વારકાધીશ. ખાસ કરીને સરકાર આ બાબતે કોઈ નિર્ણય નહીં લે તો આગળની રણનીતિ શું હશે તમારી? અમે જ્યારે વાંઢિયાથી આ લડાઈની શરૂઆત કરી ત્યારે કચ્છ કલેક્ટર આગળ ગયા હતા, જામનગર કલેક્ટર, મોરબી કલેક્ટર, સુરેન્દ્રનગર, વાવથરા કલેક્ટર, બરાબર છે. બધા જ કલેક્ટરોને મળ્યા પછી અમને એવું લાગ્યું કે આ લડાઈ લાંબી છે. એટલે ગુજરાતના 200 યુવાનોને કાયદાથી માહિતગાર કરવા માટે એક આખો સેમિનાર કર્યો 2 દિવસનો અને ગુજરાતના ખેડૂતોને માહિતગાર કર્યા. ત્યાર પછી ધીરે ધીરે અમે લગભગ હું હોઉં, જિગ્નેશભાઈ મેવાણી હોય, લાલજીભાઈ દેસાઈ હોય, જયેશભાઈ પટેલ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, આખી ટીમે લગભગ 101 જેટલી છેલ્લા 6 મહિનામાં અલગ અલગ વિસ્તારોમાં અમે સભાઓ કરી. અને ત્યાર પછી ખેડૂતોને આહવાન કર્યું કે ચલો ગાંધીનગર સરકારને અલ્ટિમેટમ આપવા. અને જ્યારે અલ્ટિમેટમ આપવા નીકળ્યા ત્યારે અમે કહ્યું હતું કે અમે અલ્ટિમેટમ આપવા આવીએ છીએ, અમે કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં કે વિધાનસભાનો ઘેરાવ કરવા નથી આવતા. પણ જો અલ્ટિમેટમમાં સરકાર નહીં સમજે તો અમે પદયાત્રાઓ કરશું. પદયાત્રાથી એ સરકાર નહીં સમજે તો 15મી ઓગસ્ટે ગુજરાતભરના ખેડૂતોને આહવાન અને હાકલ કરીશું કે 15મી ઓગસ્ટે સરકારે જેટલી તાકાત લગાવવી એટલી તાકાત લગાવે અને એટલી તાકાતથી જેટલી સંખ્યા સરકાર ભેગી કરે, એમની પાસે વાહનો છે, એમની પાસે અધિકારીઓ છે, એમની પાસે તલાટી મંત્રીઓ છે, એમની પાસે આશા વર્કર, આંગણવાડીની બહેનો છે, આ બધાને કામે લગાડી અને સરકાર જેટલી પણ સંખ્યામાં કરે એનાથી ડબલ સંખ્યામાં અમે મહારાષ્ટ્ર ધ્વજ ફરકાવી અને સરકારને કહેશું કે અમે તમારી સામે છીએ, અદાણીની, અંબાણીની તમે સાથે છો, અમે તમારા ત્રણેયની સામે છીએ અને તમારે આ કાયદો કરવો પડશે. અમારી લડાઈનો એકમાત્ર સિદ્ધાંત છે ગાંધી ચિંધ્યા માર્ગે, અને અહિંસક લડાઈ કરવામાં સરકાર એનાથી એ નહીં માને તો ગાંધીનગર હજારો ખેડૂતોએ બેસી જવાની ફરજ પડશે તો બેસી જઈશું.